હું લેવું છું કાકી કાનાજીના વાઘા હે ને મારે કાકી કાનાજીના વાઘા લઈ છે. ચાલો હવે અમે ઘરે ચાલ્યા. આજે કાકી લોકો સાથે પ્રોગ્રામ થઈ ગયો ફરવા જવાનો. કંટેશ્વર મહાદેવજીનું મંદિર છે જે સુરત ખાતે આવેલું છે. વરસાદ ચાલુ થઈ ગયો, દર્શન કરવા પહોંચ્યા ને. આ મંદિર છે કંઠેશ્વર મહાદેવજીનું મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે પોતાના બાળકો સાથે રાખવા ભીડ હોવાથી ઘણા પણ દર્શન કરીને બહાર આવો. થોડી તકેદારી રાખો. સૂર્યમાં દર્શન કરો ઝડપથી. આગળ બાબાના પર ધ્યાન રાખજો. મહાદેવ. ખૂબ ભારે ભીડ છે મંદિરમાં, કેમ કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે ખૂબ જ ભીડ છે. સુરતમાં રહું છું પણ તોય આ મંદિરે ફર્સ્ટ ટાઈમ આવી છું. અને આ મંદિર કાફી એમ જૂનું પુરાણું લાગે છે અને પૌરાણિક એવું પણ છે, વાવ જેવું પણ બનાવેલું છે. જુઓ હું તમને બતાવું. અને આરતીનો લાભ મળી ગયો. જેવા દર્શન કરવા આવ્યા એવા આરતી ચાલતી હતી અને આરતી પણ લઈ લીધી અમને. જો આ કૂવો છે.
આમ જે છે જ્યારે પાણી ભરાઈ જતું હશે ને ત્યારે બહુ સરસ લાગતું હશે. કૂવાની ફરતે જે વાવ છે ને તે જુઓ. ગાઈડમાં એમ તને કીધું લે મહાદેવજીના દર્શન કરીને જલ્દી બહાર નીકળવું પડ્યું, કેમ કે શ્રાવણ માસ હોવાના લીધે ભીડ ખૂબ જ છે. એટલે અમે દર્શન કર્યા. આરતીનો લાભ મળ્યો એ બહુ મોટી વાત છે. આરતીના ટાઈમ પર પહોંચી ગયેલા અમે લોકો. તો આપ પણ આરતીનો લાભ લેજો અને વિડીયો લાઈક કરજો, શેર કરજો અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. આવજો. જય માતાજી.